काफी लोगों को ये डाउट रहता है कि अगर मुझे वेट लॉस करना है तो मुझे कौन सी स्पेसिफिक फूड को खाना चाहिए। अगर मैं ज्यादा पानी पीऊंगा तो क्या मेरा वेट गेन होगा। अगर मुझे टम्मी का फैट कम करना है, स्पेसिफिकली टम्मी का, तो मुझे क्या फूड लेना चाहिए। किस फूड से मेरा ज्यादा वजन बढ़ता है। ऐसे कौन से खाने हैं जो मुझे अवॉइड करने हैं जिससे मेरा वजन कम हो। ये सारे क्वेश्चंस अगर आपके माइंड में है तो यू नीड टू वॉच अ डिटेल वीडियो बाय डॉक्टर भावेश ठक्कर, एन एक्सपर्ट इन दिस फील्ड फ्रॉम 25 years. જરૂર से देखिए, इट्स इन द अपकमिंग वीडियो. ભાઈ ખૂબ જ આનંદની લાગણી થાય છે કે દર્શક મિત્રો વેઇટ લોસની એક સિરીઝમાં ખૂબ જ સારી રીતે પોતાના ઉત્સુકતા પર જે પોતાના સવાલો અને સમાધાન માટે સવાલો કરી રહ્યા છે અને ખૂબ જ કાર્યક્રમમાં એક રુચિ એક એમની દેખાઈ રહી છે. ત્યારે આપણે અગાઉના ટૉપિક કર્યા ત્યારે એના પછી આજે એક વેઇટ લોસમાં ખૂબ જ સમજદારી અથવા તો જે માહિતી પ્રદાન થાય એવી બાબતની ચર્ચા કરવી છે કે જે બાબતો સાયન્ટિફિકલી કન્સર્ન કરે છે બોડી. તો એવી બાબતો દર્શક મિત્રો કે જે લોકો જાણતા નથી અથવા તો કોઈ એમને કોઈની કહેવામાં સાંભળવામાં આવ્યું નથી, તો એવી કઈ બાબતો છે કે જે આપણને ખબર નથી પરંતુ સાયન્ટિફિકલી ક્યાંક કન્સર્ન કરતી હોય છે વેઇટ લોસમાં. તો એવી બાબતોને લઈને આપણે જે ચર્ચા કરીએ, સવાલો છે. મહેશભાઈ, જે વ્યક્તિને વધારે પડતી ભૂખ લાગતી હોય છે તો એ કેમ લાગતી હોય, એ ભૂખના કેટલા બધા પ્રકાર હોય છે અને એ કેટલું કન્સર્ન કરતી હોય છે સાયન્ટિફિકલી, એની વાત કરીએ. જે વધારે પડતી ભૂખ છે એ વિકૃતિ છે, એ એક પ્રકારનો રોગ છે. તો જે વધારે પડતી ભૂખ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું છે બ્રેઇન હંગર. બ્રેઇન હંગર એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ભૂખ લાગે ત્યારે તે ખોરાક લે છે અને એની જેટલી કેપેસિટી હોય એટલો ખોરાક લે ત્યારે બ્રેઇનને આંતરડામાંથી, સ્ટમકમાંથી સિગ્નલ મળતા હોય છે અને બ્રેઇનની અંદર સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે, જેના કારણે બ્લડની અંદર કેટલા હોર્મોન રિલીઝ થતા હોય છે અને એથી આપણે ખોરાકને સ્ટોપ કરી દઈએ છીએ અને આપણને ખાવાનો સંતોષ મળે છે અને આપણે ખોરાકને સ્ટોપ કરી દઈએ છીએ. પરંતુ બ્રેઇન હંગરવાળા લોકોમાં એમના સ્ટમકમાંથી બ્રેઇન સુધી આ સિગ્નલ પ્રોપર મળતા નથી અને એમનું સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું નથી, જેથી એમને ખોરાક લીધાનો સંતોષ થતો નથી અને તેઓ ખોરાકને સ્ટોપ કરી શકતા નથી, તેઓ ખોરાક લીધા જ કરે છે. તો આ એક બ્રેઇન હંગર કહેવાય. જે બીજી વધારે પડતી ભૂખ લાગતી હોય છે એને ગટ હંગર કહેવામાં આવે છે. તો આવા લોકો જ્યારે ખોરાક લે છે ત્યારે તેમનો ખોરાક, એમનું જે લિમિટ હોય એ પૂરી થાય પછી એમને સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે, એમને ખાવાનો સંતોષ થઈ જતો હોય છે, તેઓ ખોરાકને સ્ટોપ પણ કરી દેતા હોય છે. પરંતુ આવા લોકોમાં કલાક પછી ફરીથી ભૂખ લાગતી હોય છે અને તેઓ કલાક 2 કલાક પછી ફરીથી પાછું ખાવાનું સ્ટાર્ટ કરે છે. તો આવા લોકોની અંદર એમના પેટ અને આંતરડા વચ્ચેના જે સિગ્નલ છે એ કંઈક ડિસ્ટર્બ થયેલા હોય છે, જેથી તેઓ ખાધા પછી 1-2 કલાક પછી ખોરાક લેતા હોય છે. ત્રીજી પ્રકારની જે ભૂખ છે એને ઇમોશનલ હંગર કહેવામાં આવે છે. તો કેટલાક લોકોમાં જ્યારે તેઓ સ્ટ્રેસમાં હોય, એમની ક્યારેક લાગણી દુભાઈ હોય, આવી બધી પરિસ્થિતિમાં તેઓ ખોરાક વધારે લેતા હોય છે અને તેઓ વારંવાર ખાતા હોય છે. તો જે ઇમોશનલ હંગર છે એની અંદર જે તેઓ વધારે ખોરાક લે અને વારંવાર ખોરાક લે ત્યારે તેઓ એક પ્રકારની સારી લાગણી અનુભવતા હોય છે, ફીલ ગુડ અનુભવતા હોય છે, તેથી તેઓ ખોરાક વધારે જ લેતા હોય છે. આમાં 3 પ્રકારની ભૂખ છે. ત્રણેય પ્રકારની જે ભૂખ છે એના કારણો અલગ અલગ છે. તો ત્રણેયની ટ્રીટમેન્ટ તમારે કરવી હોય તો તમારું જે કારણ છે એ કારણ નક્કી કરી અને ક્લિયર કરવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પણ રફલી હું તમને સમજાવું કે જે લોકોનું વજન વધારે છે અને એમને વારંવાર ભૂખ લાગે છે અને ભૂખ ઉપર કંટ્રોલ કરી શકતા નથી, તો તેઓએ તેમનામાં 2 વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, 2 વસ્તુઓ એડ કરવી જોઈએ. એક, એમને એમના ખોરાક પહેલાં એટલે કે જમવા બેસે ત્યારે 1 થી 1.5 ચમચી ઈસબગુલ લઈ લેવાનું, પ્લેન ઈસબગુલ પાણી સાથે. બીજું કે એમને જે જમવાનો ટાઈમ છે એ ટાઈમ વધારી દેવાનો, મતલબ ધીમે ધીમે ચાવીને જમવાનું અને રોજ 10 મિનિટમાં જમી લેતા હોય તો 15 થી 20 મિનિટ કરવાનું. મતલબ એ જમ્યા પહેલાં ઈસબગુલ લે 1 થી 1.5 ચમચી અને જમવાનો ટાઈમ વધારે, તો એકાદ વીકમાં જ એમની જે ખોટી ભૂખ હશે, જે વધારે પડતી ભૂખ હશે, એમને કંટ્રોલ કરી શકશે. બિલકુલ. ક્યાંક અહીંયા એવા પણ સવાલ થાય છે કે ભાઈ ખોરાક, કેવા ખોરાક ખાવો જોઈએ કે જેથી વધારે પણ ભૂખ ના લાગે, તો એમાં કોઈ આપણે ટીપ હોય તો એની પણ વાત કરીએ કે કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ. જ્યારે આપણે વજન ઘટાડવાની વાત હોય ત્યારે જે ખોરાક જલ્દી પચી જાય એ તમારું વજન વધારી શકે. બિલકુલ.
મતલબ જે ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે છે, પ્રોટીન અને ફેટ ઓછું છે, એવો ખોરાક તમારું વજન વધારી શકે છે. માટે તમારે વજન ઘટાડવા માટે કોઈ પણ ખોરાક નક્કી કરવો હોય તો એની અંદર પ્રોટીન વધારે પ્રમાણમાં હોય, મીડિયમ પ્રમાણમાં ફેટ હોય અને થોડા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય, એવો ખોરાક તમે લો તો તમને વારંવાર ભૂખ નથી લાગતી, તમે ભૂખને કંટ્રોલ કરી શકો છો અને તમે તમારું વજન ઇઝીલી ઘટાડી શકો છો. અને એની સાથે જે એક બીજો બી સવાલ છે કે માત્રા, ખોરાકની માત્રા પર વાઇલ અ ડે તમારે કેટલો ખોરાક લેવો જોઈએ અને એ કેટલું એક બેલેન્સ કરવાથી વેઇટ લોસમાં એક કંટ્રોલ આવી શકે? ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે એમનો જે ખોરાક હોય છે એનો 50% કરી દેતા હોય છે, 25% કરી દેતા હોય છે. જે લોકો વજન ઘટાડે છે એમાંથી બધાને આ કન્ફ્યુઝન હોય છે કે મારે કેટલો ખોરાક લેવો જોઈએ. પરંતુ વજન ઘટાડવા માટે એક સાદો નિયમ તમને સમજાવું કે તમારે જેટલી ભૂખ હોય એના કરતાં થોડોક ઓછો ખોરાક લેવાનો. રોજે રોજ આપણે જે કામ કરતા હોઈએ છીએ, જે વાતાવરણ છે એની આપણા ભૂખ ઉપર અસર થતી હોય છે. ક્યારેક આપણને ભૂખ વધારે લાગતી હોય છે, ક્યારેક ઓછી લાગતી હોય છે. તો તમને જ્યારે જેટલી ભૂખ હોય એના કરતાં 15થી 20% ખોરાક ઓછો લેવો. જ્યારે વધારે ભૂખ છે તમે ખોરાક વધારે લો, જ્યારે ઓછી ભૂખ છે ત્યારે ખોરાક ઓછો લો, જ્યારે ભૂખ નથી ત્યારે બિલકુલ ના ખાશો. મતલબ તમારી જેટલી ભૂખ હોય એના કરતાં 15થી 20% ખોરાક ઓછો લેવામાં આવે તો તમે તમારું વજન ખૂબ ઇઝીલી ઘટાડી શકો છો. વજન ઘટાડવા માટે રોજે રોજ એકની એક ક્વોન્ટિટીમાં ખોરાક લેવો તે યોગ્ય નથી. બિલકુલ. ભાવેશભાઈ, અહીંયા એક બીજો બી સવાલ થતો હોય છે કે જે એક માનસિકતા અને એક જે સમસ્યા મૂળભૂત એની પણ વાત કરીએ કે જોયું છે આપણે કે વેઇટ ગેઇન જે લોકોના હોય છે તો એ પહેલું એ લોકોને પેટની ચરબી અથવા તો પેટ જ દેખાતું હોય છે. તો અહીંયા જ્યારે આપણે આહારની વાત કરી રહ્યા છીએ તો કયા એવા આહાર બંધ કરવા જોઈએ અથવા તો એવોઇડ કરવા જોઈએ કે જે પેટની ચરબી વધારતા હોય? તો એને લઈને પણ સવાલો બહુ. આપણા બોડીમાં દરેક અલગ અલગ જગ્યાએ જે ચરબી જમા થાય છે એ દરેકનું કારણ અલગ અલગ છે. તમારું એકલું પેટ વધે છે તો તેનું કારણ અલગ છે, તમારા પેટના સાઈડના ભાગમાં ચરબી વધે છે એનું કારણ અલગ છે, તમારા થાઈસ અને હિપ્સના ભાગમાં ચરબી વધે છે એનું કારણ અલગ છે, ઓવરઓલ તમારું બોડી વધે છે એનું કારણ અલગ છે. તો તમારું જે પેટ ઉપર ચરબી વધતી હોય છે એના મુખ્યત્વે 2 વસ્તુઓ જવાબદાર છે. એક, તમારું જ્યારે સુગર ફંક્શન વીક હોય, તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ ડિસ્ટર્બ હોય એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યારે તમારી પેટ ઉપરની ચરબી વધતી હોય છે. બીજું કે જે લોકોમાં સ્ટ્રેસ ફંક્શન વીક છે, જે લોકોમાં સ્ટ્રેસ વધારે છે અને જેમનું બોડી સ્ટ્રેસને પ્રોપર કાઉન્ટર કરતું નથી એ લોકોમાં પણ પેટ ઉપરની ચરબી વધતી હોય છે. માટે જે લોકોને પેટ ઉપર ચરબી વધારે હોય એ લોકોએ તેમના ખોરાકમાં અમુક વસ્તુઓ બંધ કરવી જોઈએ તો એમનું વજન જલ્દી ઘટી શકે. તો એમાં પહેલું, આવા લોકોએ ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બીજું કે જે લોકોની પેટ ઉપર ચરબી વધારે છે એમને સુગરી આઇટમો ઓછી લેવી જોઈએ. એ લોકોએ વધારે પડતી કાર્ડિયો એક્સરસાઇઝ ના કરવી જોઈએ. જે લોકોની પેટ ઉપર ચરબી વધારે છે તેમને રાત્રે ઉજાગરા ના કરવા જોઈએ. જે લોકોની પેટ ઉપરની ચરબી વધારે છે એ લોકોએ રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ટાળવો જોઈએ. તેમને વારંવાર ખોરાક ના લેવો જોઈએ. મતલબ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર 3 ટાઈમમાં જ જમવું જોઈએ. દર 2-3 કલાકે ખાવાથી એમની પેટ ઉપરની ચરબી વધારે વધી શકે છે. ખાસ આલ્કોહોલ એવોઇડ કરવો જોઈએ. જો આલ્કોહોલ રેગ્યુલર લેવામાં આવે તો એમની પેટ ઉપરની ચરબી ક્યારેય નહીં ઘટે. મહેશભાઈ, તમે જે વાત કરી કે જે લોકોને સુગર લેવાની બાબત છે અથવા તો વારંવાર ખોરાક લેવાની બાબત છે, તો સીધી બાબત છે કે જે લોકોના ડાયાબિટીસ છે, લોકોને સુગર છે અને એમને વજન વધવાની સમસ્યા છે, તો એ લોકોએ કયા પ્રકારની કેર કરવી જોઈએ? જે લોકોનું વજન વધારે છે અને સાથે ડાયાબિટીસ છે એ લોકોની એક મોટામાં મોટી ભૂલ થતી હોય છે. એ લોકો એવું વિચારતા હોય છે કે હું કસરત કરીશ એટલે મારો ડાયાબિટીસ અને વજન બંને ઘટી જશે. એટલે એ લોકો વજન ઘટાડવા માટે અને એમના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હાર્ડ એક્સરસાઇઝ કરતા હોય છે. પરંતુ સાથે તેઓ ડાયટ ઉપર કંટ્રોલ કરતા નથી. તે એમને જે અનુકૂળ આવે બધું જ ખાય છે, ફાસ્ટફૂડ ખાતા હોય છે, રેગ્યુલર ખોરાક લેતા હોય છે, સુગરી આઇટમો વધારે લેતા હોય છે અને તેઓ માનસિક રીતે એવું વિચારતા હોય છે કે હું હાર્ડ એક્સરસાઇઝ કરીશ એટલે એમનું વજન પણ ઘટી જશે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જશે. પણ આ એક ખૂબ જ ખરાબ વસ્તુ છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટનો રોલ 70% છે, એક્સરસાઇઝનો રોલ ખાલી 20-30% છે અને એ પણ સાથે ડાયટ હોય તો જ. માટે તમારું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તો સૌથી પહેલો તમે ડાયટ ઉપર કંટ્રોલ કરો. એક્સરસાઇઝ નહીં કરો અથવા ઓછી કરશો તો ચાલશે.
પણ એકલી હાર્ડ એક્સરસાઇઝ કરો અને તમે ડાયટ ઉપર કંટ્રોલ ના કરો તો તમારું ડાયાબિટીસ પણ ડિસ્ટર્બ થશે અને તમારું વજન પણ નહીં ઘટે. બિલકુલ. ભાવેશભાઈ, જ્યારે વજન ઘટાડવાની બાબત છે અને એની સાથે જે ખોરાક આરોગવાની બાબત છે, એ બાબતો ઘણી બધી કન્સર્ન કરતી હોય છે. તો આપણે જોયું છે કે જે વજન વેઇટ ગેઇન કરવાની બાબત છે એમાં સ્વીટ આઇટમો વધારે હોય છે. એ તરત જ બોડીને તરત જ ગેઇન કરતું હોય છે. તો આપણી પાસેથી ખાસ જાણવું છે અને સવાલો પણ છે કે એવી કઈ બાબતો છે અથવા તો કયા આહાર પદાર્થની વાત કરીએ કે જે એવોઇડ કરવા જોઈએ, મુખ્ય જે ખોરાક જે બંધ કરવા જોઈએ કે જે વેઇટ ગેઇન કરતા હોય તો વજન ઘટાડવામાં હેલ્પફુલ કરી શકે, તો એવી 10 બાબતો કઈ છે? અમારા જે 25 વર્ષનો અનુભવ છે એ ઉપરથી જો તમે વજન ઘટાડવાનો કોઈ પણ પ્રયત્ન કરી રહ્યા છો તો તમારે તમારા ડાયટમાં આટલી વસ્તુઓ બંધ કરવી જોઈએ. આ જે વસ્તુઓ હું તમને કહું છું એ ડાયરેક્ટ વજન વધારે છે એવું નથી, પરંતુ આ વસ્તુઓ તમે તમારા ડાયટમાં બંધ કરશો તો તમારું વજન ઘટવાનો રેશિયો સારો રહેશે. તમે તમારું વજન ઇઝીલી ઘટાડી શકશો. તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે તમારે પેસ્ટ્રી અને કેકનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તમારે કોલ્ડ ડ્રિંક્સ અને મોકટેલ છે એ બંધ કરવા જોઈએ. ત્રીજું, તમારે મલ્ટીગ્રેન બંધ કરવું જોઈએ. ચોથું, તમારે ઓટ્સ બંધ કરવા જોઈએ. પાંચમું, તમારે ટોમેટો સૂપનો ઉપયોગ બંધ કરવો જોઈએ. છઠ્ઠું આપણે કહી શકીએ તો તમારે કેચઅપનો ઉપયોગ કોઈ પણ પ્રકારે ના કરવો જોઈએ. તમારે જે ફાસ્ટ ફૂડ છે, પેકેટ ફૂડ છે, એ બધી વસ્તુઓ બંધ કરવી જોઈએ. સોય પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત ફ્રૂટ જ્યુસ બંધ કરવા જોઈએ, આલ્કોહોલ બંધ કરવો જોઈએ અને સુગરી આઇટમો જે સુગર ફ્રી પર્ટિક્યુલર છે એ પણ બંધ કરવું જોઈએ. બિલકુલ. પણ આ બધી જે બાબતો તમે કહીએ ક્યાંક ને ક્યાંક બહુ મુશ્કેલ હોય છે. ધારો કે સ્વીટ ખાવી અથવા તો સ્વીટ એને એવોઇડ કરવી એ ખૂબ ટફ બાબત હોય છે. પણ જો વેઇટ લોસ કરવું જ હોય તો ખરેખર આ બધી બાબતો એમને જે કહીએ ખૂબ જ સિરિયસ અને સિન્સિયર બાબતો હોય છે. છતાં પણ દર્શક મિત્રો, જો આ સિવાય કાર્યક્રમમાં આજે જે ટૉપિક લીધો છે કે જે સાયન્ટિફિકલી જે બાબતો કન્સર્ન કરે છે વેઇટ લોસમાં અને જે આપણે જાણતા નથી અથવા તો કોઈએ કહ્યું આપણને નથી અને એ ખૂબ અગત્યની બાબતો છે. આ મુદ્દા ઉપર આપના જો કોઈ સવાલો હોય તો જો સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં ચોક્કસપણે આપ આપના પ્રશ્નો મોકલી શકો છો. ભાવેશભાઈ, એ પછી જ્યારે સાયન્ટિફિકલી જે કન્સર્ન રીઝનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો એક રોજ મેઝર કરવું પોતાનું વેઇટ, વજન, કે ભાઈ આપણું વજન એવરી ફોર્ટનાઇટ કે એવરી વીક જે બી એ લોકો વેઇટ મેનેજ કરતા હોય છે અને એનું મેઝર કરવું, તો જે વજન કાંટો છે એ વજન કાંટો કેવો હોવો જોઈએ અને એ ખૂબ આઈ થિંક મને એવું લાગે કે એ અગત્યની બાબત છે. તો વજન કાંટાની વાત કરીએ. કોઈ પણ યુદ્ધ લડવા માટે એના જે શસ્ત્રો છે એ પ્રોપર હોવા જોઈએ. એમ આપણે વજન ઘટાડવાની જે યુદ્ધમાં આપણે જીતવું હોય તો આપણા જે શસ્ત્રો છે એ પણ પ્રોપર હોવા જોઈએ. તો એમાં સૌથી પહેલું આપણું શસ્ત્ર છે આપણો વેઇટ સ્કેલ. તો વેઇટ સ્કેલ પ્રોપર હોવો ખૂબ જરૂરી છે. જ્યારે વેઇટ સ્કેલ પ્રોપર નથી ત્યારે તમે મિસગાઈડ થઈ શકો છો અને જે ચાઇનીઝ સ્કેલ આવતા હોય છે એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો તમે તમારો વજન ઘટાડવાનો કોઈ પ્રોગ્રામ કરી રહ્યા છો અને તમારે તમારો વજન કાંટો પ્રોપર છે કે નહીં એ જાણવું હોય તો આ રીતે જાણી શકાય. તો તમે તમારા સ્કેલને લો, કોઈ એક સરફેસ ઉપર મૂકો અને વજન કરો. પછી તરત જ સ્કેલને ત્યાંથી ઉપાડી લો, બીજી કોઈ સરફેસ ઉપર એટલે કે બીજા કોઈ રૂમમાં જાઓ, ત્યાં વજન કરો. ફરીથી એ સ્કેલને ઉપાડી લો, ત્રીજી કોઈ સરફેસ એટલે કે ત્રીજા રૂમમાં જઈ અને વજન કરો. ત્રણેય જગ્યાએ વજન તમારું એક્ઝેક્ટ આવવું જોઈએ. જો ત્રણેય જગ્યાએ વજન તમારું અલગ અલગ આવે છે તો મતલબ સમજી લેવાનો તમારો સ્કેલ પ્રોપર નથી. જે આપણું સ્કેલ છે એ ગ્રેવિટી ફોર્સ ઉપર કામ કરતો હોય છે. મતલબ ત્રણેય જગ્યાએ જ્યારે સરફેસ ચેન્જ થાય અને એના વેઇટમાં ચેન્જ આવતું હોય તો આપણો વેઇટ સ્કેલ પ્રોપર નથી. તો તમારે સ્કેલને બદલી લેખવો જોઈએ અથવા એના જે સેલ છે એને ચેન્જ કરી દેવા જોઈએ. એ પછી જ્યારે આ સિન્સિયરલી લોકો જ્યારે ડાયટ લઈને બીજી ઘણી બાબતો જ્યારે વેઇટ લોસમાં ફોલોઅપ કરતા હોય અને પ્રોપરલી ફોલોઅપ કરે છે, ઘણા લોકો સિન્સિયરલી કરતા હોય છે. હવે આ બધી બાબતો સાયન્ટિફિકલી આપણે જ્યારે વાત કરીએ છીએ કે અન્ય એંગલે વાત કરીએ, એ પ્રોપર પ્લાનિંગ સાથે અથવા તો પ્રોગ્રામમાં થઈ રહ્યું છે કે નહીં, ફોલોઅપ થઈ રહ્યું છે કે નહીં, એ કેવી રીતે જાણવું અથવા તો એ પ્રોપર બરાબર જઈ રહ્યા છે આપણે વેઇટ લોસનો એક પ્રોગ્રામ લીધો છે
એ પ્રોપર છે કે નહીં એ કેવી રીતે જાણવું? અત્યારે જેટલા લોકો વજન ઘટાડે છે એમાંથી લગભગ 50થી 60% વજન ઘટાડવાનો એમનો જે પ્લાન હોય છે, જે ટ્રીટમેન્ટ હોય છે, એ ખોટી હોય છે. અને ખોટી ટ્રીટમેન્ટથી તમારા બોડીને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. જ્યારે વજન કાંટા ઉપર આપણને વજનમાં ઘટાડો બતાવે છે ત્યારે દરેક વખતે ફેટ ઘટી હોય એવું હોતું નથી. વેઇટ લોસ થાય એમાં બે વસ્તુઓ સમજવી જરૂરી હોય છે, એક ફેટ લોસ અને બીજું મસલ્સ લોસ અને વોટર લોસ. જો તમારા બોડીમાં ફેટની સાથે સાથે વોટર લોસ અને મસલ્સ લોસ થતું હોય તો તે આપણા ફાયદાની જગ્યાએ, આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. વજન ઘટાડવા માટે ફેટ લોસ થવો ખૂબ જરૂરી છે. તો આ વસ્તુઓ તમે BCA ટેસ્ટ દ્વારા જાણી શકો છો. એ અગાઉના એપિસોડમાં આપણે સમજાય એ પ્રમાણે કે તમે BCA ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવે છે કે તમારું જે વજન ઘટ્યું છે એમાં કેટલી ફેટ ઘટી છે, કેટલા મસલ્સ ઘટ્યા છે અને કેટલા વોટર લેવલ ઘટ્યું છે. પરંતુ કેટલાક લક્ષણો ઉપરથી આપણે આ જાણી શકીએ છીએ કે તમારું વજન જે તમે ઘટાડી રહ્યા છો તે પ્રોપર ઘટાડી રહ્યા છો, મતલબ ફેટ લોસ થઈ રહ્યો છે કે નહીં. જો તમારો પ્રોપર ફેટ લોસ થઈ રહ્યો હોય તો તમારી પાચન શક્તિ સારી થવી જોઈએ, તમારી ઊંઘ પ્રોપર થવી જોઈએ, તમારા બોડીની ફિટનેસ વધવી જોઈએ, તમારા નખ અને વાળની ક્વોલિટી સારી થવી જોઈએ, ઓવરઓલ તમને જે ખોટી ભૂખ લાગતી હોય એ બંધ થવી જોઈએ. મતલબ વજન ઘટવાની સાથે સાથે આ બધા સિમ્ટમ્સ તમારામાં દેખાતા હોય તો તમારે સમજવું જોઈએ કે તમારો વેઇટ લોસનો પ્રોગ્રામ બરાબર ચાલી રહ્યો છે. બિલકુલ. એ પછી ભાવેશભાઈ, આમ એક બાબત છે, ખૂબ નાની બાબત છે, પણ એ ક્યાંક કેર ના લેવાય તો એની ઇફેક્ટ કદાચ મોટી પણ આવી શકે. જે દર્શક મિત્રો પાણી પીવાની બાબત છે કે દિવસ દરમિયાન જે પાણી લેવાની બાબત છે, આપણે જોઈએ છીએ કે લોકો લંચ કરતી વખતે પાણી નથી પીતા, પાછળથી પીતા હોય છે. લોકોની એવી માન્યતા છે કે ભાઈ પાણી નહીં પીવું જોઈએ, પાછળથી પીવું જોઈએ, અથવા તો આખા દિવસમાં ક્યારેક ક્યારેક કેટલું પાણી પીવું જોઈએ જે શરીરમાં એક બેલેન્સ કરતું હોય છે બોડીને પાણી. તો એ કેટલી સિરિયસ બાબત છે અને એ કેવી હોવી જોઈએ? વજન ઘટાડવા માટે ઘણા બધા લોકોની સલાહ મળતી હોય છે કે દિવસનું 3 લીટર પાણી પીવો, દિવસનું 5 લીટર પાણી પીવો, દિવસનું 7 લીટર પાણી પીવો. પરંતુ આ વસ્તુને હું યોગ્ય માનતો નથી. તમને તરસ લાગે, મતલબ તમારા બોડીમાં જ્યારે પાણીની ઉણપ સર્જાય છે, બોડી ડિહાઇડ્રેટ થાય છે એટલે તમને તરસ લાગે જ છે. હવે તમારું બોડી પ્રોપર હાઇડ્રેટ છે અને છતાં તમે પાણી વધારે ને વધારે પી કરો છો તો તે શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. તમારું વજન વધ્યું છે, મતલબ તમારું મેટાબોલિઝમ સ્લો થયું છે તો જ તમારું વજન વધ્યું છે. હવે આની અંદર તમે વારંવાર પાણી પી કરો છો તો આયુર્વેદ પ્રમાણે તમારી પાચન શક્તિ વધારે મંદ પડે છે અને પાચન શક્તિ વધારે મંદ પડે તો તમારું વજન વધારે વધી શકે છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે પાણી વધારે પીએ છીએ ત્યારે એ પાણીને બહાર કાઢવા માટે કિડની ઉપર અને હાર્ટ ઉપર લોડ વધી જાય છે. માટે જે લોકોનું આ ફંક્શન વીક હોય એમની ઉપર લોડ વધી શકે છે અને એમનો પ્રોબ્લેમ વધી શકે છે. ત્રીજી વસ્તુ, જ્યારે તમે પાણી વધારે પ્રમાણમાં પીવો છો ત્યારે તમારું યુરિન આઉટપુટ વધી જતું હોય છે અને યુરિન આઉટપુટ જ્યારે વધી જાય ત્યારે કેટલાક મિનરલ્સ પણ યુરિનની સાથે બોડીમાંથી બહાર નીકળી જતા હોય છે અને કેટલાક મિનરલ્સની પણ બોડીમાં ડેફિશિયન્સી થઈ શકે છે. માટે વજન ઘટાડવા માટે તમારે પાણી પીવું હોય તો તમને જ્યારે તરસ લાગે ત્યારે તમે પાણી પીવો. વારંવાર તરસ નથી અને પાણી વધારે પીવું તે વજન ઘટાડવા માટે યોગ્ય નથી. ભાવેશભાઈ, પછી એ પછી જે પ્રશ્ન થાય છે કે ભાઈ લોકો જાણતા હોય છે, નથી જાણતા હોય છે, એ બધી બાબતો હોય છે, પણ એટલીસ્ટ વ્યક્તિને રિયલાઇઝ તો થવું જોઈએ કે આ પદાર્થ કે આ ખોરાક મને વેઇટ ગેઇન કરે છે. તો એ ઇઝીલી આપણે જાણવું હોય તો એ કેવી રીતે જાણી શકાય કે ભાઈ આ વસ્તુ મને વેઇટ ગેઇન કરે છે? બે વસ્તુઓથી તમે ઇઝીલી જાણી શકો છો કે કયો ખોરાક તમારું વજન વધારી શકે. તો જે ખોરાક ખાવાથી તમને પેટમાં ડિસ્ટર્બન્સ થાય, તમને પેટમાં ગેસ થાય, એસિડિટી થાય, જેનાથી તમારું પેટ ખરાબ થાય છે, એ ડાયટ તમારું વજન વધારી શકે છે. મતલબ જે ધારો કે ઘણા લોકોને મગ ખાવાથી પ્રોબ્લેમ થતો હોય છે, ઘણા લોકોને મોરૈયો ખાવાથી પ્રોબ્લેમ થતો હોય છે, ઘણા લોકો એકલા ફ્રૂટ ખાય ત્યારે એમનું પેટ ડિસ્ટર્બ થતું હોય છે. મતલબ જે ફૂડ લેવાથી તમારું પેટ ડિસ્ટર્બ થાય એ તમારું વજન વધારી શકે. બીજી વસ્તુ, જે ખોરાક જલ્દી પચી જાય છે એ પણ આપણું વજન વધારી શકે છે. મતલબ એકદમ જેની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે છે, પ્રોટીન અને ફેટ ઓછું છે, એવો ખોરાક જ્યારે લેવામાં આવે ત્યારે પણ તમારું વજન વધી શકે છે. મતલબ જે ખોરાકને પચતા થોડોક ટાઈમ લાગે, જે ખોરાક પેટમાં લાંબા સમય સુધી પડ્યો રહે, એવો ખોરાક ખાવાથી તમારું વજન જલ્દી નહીં વધે. બિલકુલ. ભાવેશભાઈ, એ પછી જે સવાલો છે દર્શક મિત્રોના કે ભાઈ અમે ડાયટ પ્લાન છે કે જે પ્રોગ્રામ છે વેઇટ લોસના એ તો કરતા જ હોઈએ છીએ, પણ સડનલી એવું પણ બનતું હોય છે કે ભાઈ મેરેજ સિઝન આવી ગઈ છે
અથવા તો કંઈ આઉટડોર ગયા છે અને ખાવા પીવામાં થોડું વધારે થઈ ગયું છે, મેરેજમાં સતત મેરેજના દિવસો ચાલતા હોય છે અને વધારે પડતું ફૂડ લેવાતું હોય છે, તો એ પછી એક બેલેન્સ કરવા માટે કે ઘણા લોકો તો ઉપવાસ જ કરતા હોય છે, પણ એવું ન કરવું હોય તો થોડુંક બેલેન્સ કરવા માટે એ શું કરવું જોઈએ? જે લોકો વજન ઘટાડી રહ્યા હોય એ લોકોને ક્યાંક ને ક્યાંક એમનું જ્યારે આ જર્ની ચાલતી હોય છે ત્યારે કોઈ ફંક્શનમાં જવાનું થતું હોય છે, હોટલમાં પણ જવાનું થતું હોય છે, તો અમે પણ એ પેશન્ટોને કહીએ છીએ કે તમે જાઓ, પણ અમે ખાલી એક નાની એડવાઇસ આપતા હોઈએ છીએ કે જ્યારે તમારે હોટલમાં જમવાનું થાય અથવા કોઈ ફંક્શનમાં જમવાનું થાય તો જમ્યા પહેલાં તમે સલાડ થોડાક પ્રમાણમાં લઈ લો. જમવાનું જે છે એ ધીમે ધીમે ચાવીને જમો. તળેલી વસ્તુ લો તો સ્વીટ ના લેશો, સ્વીટ લો તો તળેલી ના લેશો. ઘઉં અને ચોખા સાથે ના લેશો, મતલબ રોટલી લો તો ભાત ના લેશો, ભાત લો તો રોટલી ના લેશો. અને જે તમારી ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું જમો. બીજું કે જ્યારે તમારે હોટલનું ફૂડ અથવા કોઈ ફંક્શનનું ફૂડ લેવાઈ ગયું હોય એ પછીના ટાઈમમાં, એટલે કે ધારો કે આજ રાત્રે કંઈ હેવી ડાયટ થઈ ગયો છે તો એનો પછીનો ટાઈમ એટલે કે કાલે બપોરે જમવામાં તમે એકલું કઠોળ અથવા કોઈ પણ બનાવેલી એકલી સબ્જી લઈ લેશો તો જે તમે અગાઉ ખાધું છે એ બેલેન્સ થઈ જશે. બિલકુલ. ભાવેશભાઈ, જે લોકો હેલ્થ કોન્શિયસ છે અથવા તો જે વેઇટ લોસ ખરેખર કરવા માગતા હોય છે, કરતા હોય, પ્લાનિંગમાં ચાલતા હોય છે, તો એવા એ લોકો ડાયટ ફૂડ પણ લેતા હોય કે ભાઈ સવારે નાસ્તો કરવો છે તો હું ડાયટ ફૂડ એવા કયા લઈ શકાય, તો એમાં આપનું શું કહેવું છે કે એ કેટલું પ્રોપર છે? ડાયટ ફૂડ તમને તમારું વજન ઘટાડવાના બદલે વધારી શકે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટ ખાખરાનો ઉપયોગ કરતા હોય છે, ડાયટ બિસ્કિટનો ઉપયોગ કરતા હોય છે, ડાયટ કોકનો ઉપયોગ કરતા હોય છે, ફેટ ફ્રી મિલ્કનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ જ્યારે લેવામાં આવે એટલે કોઈ પણ જે ડાયટ વસ્તુઓ છે એ એમનો ફંડા એવો હોય છે કે એની અંદર ફેટ બિલકુલ ના રહેવા દેવી અથવા ખૂબ ઓછા પ્રમાણમાં રહેવા દેવી. હવે જ્યારે તમારા ખોરાકની અંદર, તમારા ફૂડની અંદર એટલે કે ડાયટ ફૂડની અંદર ફેટ બિલકુલ નથી ત્યારે ઓટોમેટિક એ બધા ફૂડમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી જાય છે. હવે જ્યારે તમારા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધે ત્યારે તમારો ઇન્સ્યુલિન હોર્મોન ડિસ્ટર્બ થઈ અને તમારું વજન વધી શકે છે. બીજી વસ્તુ સાયકોલોજીકલ પણ આની ઇફેક્ટ આવતી હોય છે. જ્યારે તમે ડાયટ ફૂડનો ઉપયોગ કરો છો ત્યારે તમને એમ છે કે આ ડાયટ ફૂડ છે એટલે તમે વારંવાર લેતા હોય છો અને એની ક્વોન્ટિટી પણ વધારે લેતા હોય છો, જેથી પણ ખોરાક વધી જવાથી તમારું વજન વધી શકે છે. ત્રીજી વસ્તુ કે ડાયટ ફૂડ જલ્દી ડાયજેસ્ટ થઈ જાય છે, જલ્દી પચી જાય છે, એટલે તમને વારંવાર ભૂખ લાગે છે અને વારંવાર ભૂખ લાગવાથી તમારો ખોરાક પણ વધી શકે છે અને તમારું વજન પણ વધી શકે છે. માટે વજન ઘટાડવા માટે ક્યારેય ડાયટ ફૂડનો ઉપયોગ ના કરવો જોઈએ. બિલકુલ. ભાવેશભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે આજના ટૉપિકમાં આપણે વેઇટ લોસમાં જે સવાલો હતા અને જે આપણે દર્શક મિત્રો એવી બાબતની ચર્ચા કરી, એવા સવાલો લીધા કે જે સાયન્ટિફિકલી આપણે ખ્યાલ નથી વેઇટ ગેઇન કરતું હોય છે, વેઇટ લોસમાં કેટલું હેલ્પફુલ હોય છે, એવી બાબતો પર આજે ફોકસ કરી અને આપણે સવાલો લીધા છે અને એ ખૂબ સારી બાબતો હતી અને સાયન્ટિફિકલી કેટલું અસર કરતી હોય છે જે કદાચ આપણને ખબર નથી, તો એ ચોક્કસપણે આજે સારી માહિતી પ્રદાન કરી. ભાવેશભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમ સમાપન તરફ છીએ અને જો આપ વેઇટ લોસમાં આપના સવાલો, આપના કોઈ સમાધાન ઈચ્છતા હોય, આપના કાર્યક્રમ અંગેના કોઈ પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ દ્વારા ચોક્કસપણે અમને જાણ કરી શકો છો. કાર્યક્રમમાં આપણે એને સામેલ કરીશું અને વિસ્તારથી ચર્ચા કરીશું ડૉક્ટર ભાવેશભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.